સુરેન્દ્રનગરમાં ગરમીના કારણે હીટ સ્ટ્રોકની ઘટનાએ એસટી ડ્રાઈવરનો ભોગ લીધો હતો. સીતાપુર નજીક ચાલુ બસે ડ્રાઈવરને ગરમી લાગી જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. 46 વર્ષીય રામદેવસિંહ પરમારનું મોત થતા એસટી વિભાગના અધિકારીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રી નજીક પહોંચ્યો છે. ગરમીના કારણે સ્ટ્રોકની ઘટનામાં એસટી ડ્રાઈવરે જીવ ગુમાવ્યો હતો. સુરેન્દ્રનગર રાવડિયાવદર રૂટની એસટી બસમાં મૃતક ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે 42 પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો. સ્ટ્રોક લાગતા બસ ઊભી રાખી દીધી હતી અને ગણતરીની મિનિટોમાં જ તેમનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલે લઈ જવામાં આવતા ગરમીથી મોત થયાનો ખુલાસો થયો હતો. મારું નામ પરમાર યશપાલ શેરવભા. હું લીંબડી ડેપોમાં અત્યારે એટીઆઈ તરીકે ફરજ બજાવું છું. અને અમે આમ જો તો 3 પેઢીથી અમારો બધો પરિવાર એસટીમાં જ છે. મારા ભાઈ સુરનગર ડેપોમાં ડ્રાઈવર છે, જે આજ બપોરે રાવડિયાવદરનો ફેરો લઈને નીકળ્યા હતા અને અચાનક એમને એવું લાગ્યું છાતીમાં દુખાવો, તો એમને સમય સૂચકતા વાપરીને બસ સાઈડમાં કરી દીધી અને 40 જેવા મુસાફરનો જીવ એમને બચાવ્યો. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.